દુકાને કોમો બનશે ને ખરેખર બનશે અર્જન્ટજી દુકાન બનશે હું બનશે દુકાન બનશે પણ હું તો દુકાન નહીં જતો. તાણી શું થશે હું તો મારા મમ્મા નહીં જતો. ઓ હું કીધું દુકાનમાં જતા હો પણ કીધું દુકાન તો બનશે પાછી ઓહો ના દુકાન નહીં જતો, હું મારા મમ્મા નહીં જતો છું. એવું છે અને ખરેખર તો એ ભેગા થઈ ગયા. મારે તો મારું કોમ હતું. એટલે આપણું કોમ તો છે ને ગમે તે ભલભલા માણસને પડી જાય છે બોલો હું શું કહું છું ખબર છે? હા પૈસા થોડા ઉછીના આલવા પડે છે. મારા પાસે તો ખરા પણ થોડા ખૂટું છે. જો હું ભેગો છું તને તમારા પૈસા ખૂટ્યા લ્યા ના એવું નહીં, પૈસા તો અમે ખૂટતા જ હતા પણ આ તો કીધું ભેગા થઈ જશે એટલે માગી લે એમ. પાછા છે ને આપશો પાછા હોજે? હોજ આપશો એમ કે હા હોજે પાછા. ઓહો ને કે મારા શું છે કે કરિયાણું લાવવાનું છે ગોમમાં પાછી દુકાન આજે બનશે એટલે હા તો હોજે હું આવું એટલે તમને પૈસા પાછા આલી દઉં. બરોબર છે ને વાંધો નહીં હા હોજ પૈસા પાછા આપવા પડે હાર 500 મળી જાય બરોબર હા. જો એ હા તમને હોજે પૈસા મળી જાય. કશો વાંધો નહીં હોજ પાછા આપી દેજો શું છે કે મારા કરિયાણું થઈ રહ્યું છે યાર ના ના હોજે તાત્કાલિક મળી જાય કશો વાંધો નહીં હો. હા હા શત્રુજી શું જા શત્રુજી સતુરજી બહાર ગયા છે યાર ઓહો તમે મજાક કરો છો ને મારે યાર મજૂરની જરૂર છે. તમને ખબર છે સતુરજી મજાક કરવાની આદત છે હું સામનો ખવારોનો મજૂર ખોળું છું. એટલે મને તો એ મજૂરી લેવા આવ્યા સાહેબ તારણા વળી પોપટલાલ આપણે તો હું છે ખબર છે સતુરજીને તો ચાલે એવું છે પણ એક વાત કરું તમને કરો પેલા રહ્યા ને આપણો પેલા બાપડું અર્જનજી રહ્યા ને ઓહ, બાપડું શાપ પટી ગયું ના, સાચું. તાણે એને બાપડા હાને ઘરમાં કરિયાણું થઈ રહ્યું છે ને તમે જુઓ ને તો બાપડા એને લઈ જો તો 500 રૂપિયા મજૂરી આલો ને તમે તો ઘરનું બાપડા હેડ આ તો હવારે મને ભેળા છતા કે તો 500 રૂપિયા મુએ આલ્યા ઉછીને ના લઈ જઈએ વાંધો. બરોબર ઈવન લઈ જો મારે તો સારા એવું છે બાપડું એ તો શાપ અત્યારે હું તો કપડો હારા પહેરીને ફરે છે ને એટલા હારા લાગે છે બાપડે અંદરથી તો ઓલા થઈ ગયા છે બરોબર એને લઈ જાઓ બરોબર હા મારા તો ની સેટિંગ થાય ખરેખર ઘણી દયા આવે છે હો અર્જનજી પર તો બાપડું ચાપ પટી ગયું 500 રૂપિયા નહીં ના પહાણ તો આલ્યા છે બાપડાને સારું થાય એનું પણ એને કે મજૂરી લઈ જજે એટલે શું શકે પોપટલાલનું સારું થાય ને એને સારું થાય ખરેખર બાપડા અર્જનજી શા પટી ગયા છે. મને એવું લાગે છે કે ઈવન મજૂરી લઈ જવા પડશે એવું લાગે છે. આટલો બધો હાલો હેનો બાથરૂમ માટે થાય કોઈક મજૂર કરવું પડશે. મજૂર હારું મળી હોત તો સારું હતું હો. ઓ સતુજી ઓ શંભુજી કેરીઓ પાતા ના ભળદો પાડ્યા છું પણ થોડો ખૂટી થઈ છે. મજૂર ખોળવું છે પાડી નાખો કે પણ મજૂર વગર આપણાથી તો થાય એમ નહીં. બરોબર મજૂરી આપશો? મજૂરી તો આવું તે પણ પછી ઓ હો ખરેખર શંભુજી એક વાત કરું તમને બોલો. આ તો એટલા માણસો મળ્યા છે ને મજૂર ખોળ છે પણ યાર તમે છે ને યાર છે ને પેલા આપણા રહ્યા ને અર્જનજી હા મિત્ર ઓહો. યાર બાપડું શાપ પટી ગયું છે કેમ તૈયાર રહી છે ને પટી ગયા અરે ખાલી દેખાવના જ તૈયાર છે બાકી છે ને અંદરથી તો પોલા થઈ ગયા છે કશું નહીં હા કશું નહીં શાપ પટી ગયું બાપડો એને તો ઘરમાં ખાવા કશું તેલ કે ખોડ મરશું કશું નહીં એવું છે? હવારે 500 રૂપિયા મુયા આલ્યા છે બોલો બાપડું શાપ પટી ગયું છે એ ફોન કરો પૈસાવાળી પાલતી હતી ને યાર. ઉઠી જઈ 500 મુ આલ્યા તાન તેલ લાયા એવું કરી દે. તાન એટલે હું સક ઈવન લઈ જો એટલે 500 રૂપિયા મજૂરી આલો ને તમે તો ઈવન એટલું ઘરનું આગળ હેડ સારું હેડે ઈવન બોલાઈ જતા. તાન હું સક જી આવો બરોબર સારું સારું. ખરેખર આવા મજૂરી લઈ જવા વાળા મળતા હોય ને તો પેલા અર્જન્ટીન બાપડાને સારું થાય તાન બાપડો શાપ પટી ગયો આમાં કંટાળી ગયો છું. તમારે યાર દારૂ પીધો આવું તો હોય, એને કેમ દેવું છે? હું છું ભગત હતા ના શું કરવા બેઠા તમે? દારૂ પીવા બેસી ગયા છો.
ટેન્શન હોય એટલે દારૂ પીવાનો કોને કીધું દારૂ છે? આ શું કરો તાર? અરે આ તો હું માર મોમાજી ગયો તો આઈને કંટાળો આવે કોણ પીતો તો. જે હારું વાતમાં મને કોઈ સમજાતું નહીં પણ હું છું પણ તમને હું છું છે? કોઈ ટેન્શન નહીં તમારું. ના મન તો કોનું ટેન્શન છે? પાણી પીવો હા આ જોજો જો કોઈ સમજાતું નહીં મને. ઓલા જો એટલે પાણી સાતો તાણ બીજા પાણી છે ના તો હાલો શંભુજી હાલો કોક લોસો નહીં લાગતો આ? હું છું છે પણ અર્જનજી કોઈ પૈસાઓ પટી ગયા છો કોણ પૈસા પડી ગયું છે? તમે. આવું કીધું કે ને? વાત મળી છે મને. અમને વાત મળી છે યાર. પણ કીધું કે ને આવું પૈસા પડી ગયું? મારા મજૂર જોતો હતો એટલે મને વાત કરી છે એટલે અમે બધા ઓય કે એ પૈસા પટી ગયા તો મજૂરી તો ઓન લઈ જાય બીજું તો હું એટલે મારા ઈ મજૂર કોમ કરે છે ને હું મને મજૂરી લઈ જવાની વાત કરો મેં છો? મારા પાસે પેલા અર્જનજી આયા હતા કે અને ચતુરજી હા ઈ વણે મને કીધું અરે શંભુજી મને યાર એ ઈવોને કીધું અર્જનજી છે. સાહેબ પટી ગયા છે મને- અને મૂકી દીધું એવી તકલીફ હોય તો મારા પાસે આવ્યો તો 500 રૂપિયા આલો. મને એવી જ વાત કરી મને કે શાપ પતી એટલે જાય. આ એક ગબ્બી મોઢાને તો હું 500 રૂપિયા મારા પાસે ઓછા હતા કે મારા પાસે પૈસા હતા પણ ઓછા હતા જ કીધું 500 રૂપિયા વધારે ભાઈ કે તો કોમમાં આવે એમ આ તો એટલે ઓછા ઉછીના માંગ્યા હતા. ઓછીના માંગ્યા. શત્રુજીને એવી વાત કરી કે અર્જનજી શાપ પટી ગયા છે તમે ઈવન મજૂરી લઈ જજો. એ ગબ્બી મોઢાને તો ખબર જ નહીં પડતી આ ઉપરની આબરૂ કાઢી મારા ગોમમાં. માણસોનું શું કરવું કેમ કરીને સમજાવવા આજ તો આવડું આ નવું એવું કરે છે, છે. તાર પાસે પૈસા છે જ. બધું જ છે. તો જ યાર મને મારા ઘઉં વઢાવા આવી ગયા છે હું જઉં છું યાર મારા ધંધો બીજો કરો મજૂરો છો. ઉભો પડી ટાઈમ ગયા બગાડો. ચતુરજીને વાદે તે યાર મારા એટલે પૈસા છે ને આ બધું સમ હેડે છે મારા આ ગબ્બી મોઢાએ શું કરીશ? હા કોણ સમ કરીને સમજાવવા મને કંટાળો આવ્યો છે હું. પણ હા વિખે હું એટલે આ શત્રુજી તેમ કહેતા હતા કે અર્જનજી શાપ પટી ગયા છે. નહીં મને પટી એવી ગયો વાત ભાઈ મળી. નહીં પટી ગયો હા? નહીં પટી ગયો. અલ્યા અર્જનજી હા કે બાજુ સોલે યાર. આ બાજુ આવો આ બાજુ તમારી જ વાટ જોઈ રહ્યો છું હું. ઓહો આયો આયો. આ બાજુ આવો. ઓહો ઓ તો ઘણી બધી ગેંગ લોબી કરી છે લે. હું પેલા 500 રૂપિયા લેવા આવ્યો હતો. આ ગેંગ શેમ લોબી થઈ છે એ ખબર તમને? ઓહો એ તો મુએ મોકલ્યા ચમ ચમ તે મને તો હું ખબર લે યાર તમે હું લ્યા ભેગા કર્યા છે એટલે. આ તારા લીધે બધા ભેગા થયા છે હોય. ઓહો હું મારા તો કોઈ હોવું કે લગ્ન કરવાના જ છે કે મારા માટે ભેગા કર્યા છે. આ તારા પાસે 500 રૂપિયા લીધા એમાં તો તું આખા ગામમાં કહી દીધું. અરે સતુજી તમે મને નતા કહેતા કે પેલા અર્જનજી સાહેબ પટી ગયા છે અને આ તો માણસ કમ્પ્લેટ છે પૈસા છે યાર. અલ્યા 500 રૂપિયા હું આલ્યા છે ને તાણે બાપલા હા બાર ગામ જઈએ સાસુ પૂછો તમે. એટલે તમે ઉછી ના રહ્યા હતા કે પૂછીને તો આલ્યા તા તાણે. પણ ઈવન પાસે તો પૈસા ઘણા છે પણ પૈસા ઘેર રહી ગયા હતા એટલે ઉછીના માગ્યા હતા ઈવન પાસે ઓછા હતા પૈસા. એવું કોણ કહે છે? પૈસા ખાલી મારા કને ઓછા પડતા ને મૂકી તું 500 રૂપિયા વધારે ભાઈ કે તો કોમમાં આવે એમ. તમે આખા ગામમાં આવી વાત ટૂંકાઈ યાર આ માણસની આબરૂ કાઢી કે મારા મનમાં કોઈ માણસ પાન પૈસા પટી ગયા છે એટલે કીધું માણસે પટી ગયો હોય એટલે કીધું 500 રૂપિયા આલો પછી ઉછીના પછી લઈ લ્યો. અને તમારે મજૂરીની જરૂર હતી અને પોપટલાલ ને મજૂરીની જરૂર એટલે હું આમ મોકલ્યા હતા. પણ એવું આખા વિચારી ના લેવા કે માણસ પટી ગયો છે કે સમ છે આપણે વિચારવું પડે યાર. શંભુજી તમારી વાતોમાં યાર મારા 500 રૂપિયા ભૂલાઈ જાય છે પણ 500 રૂપિયા કાઢી આપજો. એટલે 500 રૂપિયા ના પછી 1000 રૂપિયા લઈ જા તું જા જજે તારા 500 રૂપિયા નહીં હા, પડે જો પણ અમે કોઈને આવું ના કહેતા બાપા પેલો આગળ વિચારજો પૈસા છે કે નહીં બરોબર. એને માગ્યા છે ને હું આલ્યા છે. હા પણ તમારે તો વિચારવું પડે કે માગે પૈસા એટલે એના પાસે ગામમાં વાતો કરવાની થોડો તારે. ભિખારી થઈ ગયો છે તમે તો માણસ. ભલા અલ્યા મને ભૂલ કોઈ વાતો આવું નહીં. કાઢી પોપટલાલ તો એ વધારે બોલતા ના તાર મુઠ્ઠી પર અટકો છે ને પાછો ફેંકી ગયો. મેં કહ્યું કરતા તમે હા ભાઈ લડાવાનું નહીં હોય કોઈ લડાવાનું નહીં તમને પૈસા આલી દે સમજાઈ દેજો. હામ જઈ ગયો તઈ જો આ જો આ- કલાક પછી આવીને પૈસા લઈ જો હેડો. કશો વાંધો નહીં. હા બુજ બે આ મને તો 500 રૂપિયા હાથર ઉપરની આબરૂ કાઢી મારી મને ખબર હોત ને આ માણસ આવો છે તો 500 રૂપિયા લેવત જ ના હું પણ એના તમને ખબર નહીં એ માણસ કેવો છે. માણસ તો છે મારું ઘર નતું પાડ્યું તમે ભાડ્યું તું પણ એ વાટમાં ભેગા છે કે મૂકી 500 રૂપિયા લેતો જવું એમ મારા પાસે નવા ના તો હું 500 ના આધાર આલી દો પણ એને ખબર છે કે એ આખા ગામમાં ફેડી વાત. અરે આખા ગોમમાં ફેરી ગાલે 500 રૂપિયા હાથર આખા ગોમમાં ડંકો વગાડતો શું ફરે. કરવું આવા માણસો પડ્યા બોલો. એટલે અર્જનજી તમે મારા ઘેર આવ્યા હોત ને તો તમને હું 500 ના આધાર આલી દો.
ભલે મારું શરીર પટી ગયું પૈસા તો કે નહીં પટી ગયેલો વાત હાચી છે હું એ પૈસા તો મારા કને છે પણ આ 500 રૂપિયા હું કીધું વધારે ભાઈ કીધું કોમમાં આવું પણ આ તો ઓને તો આબરૂ કાઢી 500 ભૂલ રૂપિયા કઈ હતા. નહીં તમે તાની વાન પાંચ પૈસા માગી ભૂલ કરી ગાલી છે ને. સારું તાણ હા હું જઉં તાણ સારું હો હા હો હા તને અર્જનજી હું તને જઉં છું હા. અને પેલા પૈસા આલ દેજો ને કે આબરૂ ના કોકરા કઈ નાખે એ તો હમણાં જ હું આલ લાવું હો છું ને? હા જો હા. હો આ સતુરજી 500 રૂપિયા હતા મારી આબરૂ કાઢી છે પણ હું એને હું વારો તો લઈ લ્યો કોક દાડો સતુરજી સતુરાઈ કરી જાય છે